ઉપલેટામાં બકરી ઈદ નિમિત્તે વર્ષો જૂની મોહરમની દાંડી અને ચોકારો લેવાની પરંપરા પીરઝાદા ગ્રુપ દ્વારા પુનઃજીવંત કરાઈ. નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. ઉપલેટા શહેરમાં વર્ષોથી કોમી એકતા અને ધાર્મિક પરંપરાઓનું આગવું મહત્વ રહ્યું છે. આ જ પરંપરાના ભાગરૂપે બકરી ઈદના પવિત્ર તહેવાર નિમિત્તે શહેરમાં આગાઝે મોહરમની દાંડી પાડવાની અને ચોકારો લેવાની ઐતિહાસિક પરંપરા ઉજવવામાં આવી હતી. વર્ષોથી બંધ પડેલી આ ચોકારો લેવાની પ્રથાને પીરઝાદા ગ્રુપની આગેવાની હેઠળ સતત બીજા વર્ષે પણ ભારે ઉત્સાહભેર ચાલુ રાખવામાં આવી છે. ઉપલેટા મોહરમ કમિટીના પૂર્વ પ્રમુખ મરહૂમ ઇકબાલ મિયાં પીરઝાદાના સમયથી આ ભવ્ય પરંપરા ચાલતી આવી હતી. આ વર્ષે પણ તેમના પુત્ર વસીમ મિયાં પીરઝાદા અને પીરઝાદા ગ્રુપના સભ્યોની આગેવાનીમાં બકરી ઈદના તહેવાર નિમિત્તે આગાઝે મોહરમની દાંડી પાડવામાં આવી હતી અને ચોકારો લેવાયો હતો. આ ધાર્મિક પરંપરા પુનઃ શરૂ થતાં સ્થાનિક મુસ્લિમ સમાજમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે. આ પ્રસંગે પીરઝાદા ગ્રુપ, કરબલા ગ્રુપ, ખ્વાજા કે દીવાને ગ્રુપ સહિતના આગેવાનો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર વિધિ સંપન્ન કરી હતી. રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી સહકાર આપવા વિનંતી.